જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. મંગુ, મને એક વિચાર આવે છે. આપણા લગ્ન થયા બહુ સાદગીથી થયા હતા, કારણ કે એ વખતે મારી પરિસ્થિતિ સારી નથી, પૈસા નહોતા, એટલે બધું ટૂંકમાં આપણે પતાવ્યું હતું. પણ અત્યારે ભગવાનની મહેરબાની છે, 2-4 રૂપિયા કમાઉં છું, તો મને એવું થાય છે કે હવે આવતા મહિને આપણી જે મેરેજ એનિવર્સરી આવે છે ને, તો આપણે એ ધૂમધામથી ઉજવીએ, બધા સગાવાલા મિત્ર વર્તુળને બોલાવી અને આનંદ કરીએ. હા હા હા, મને એવું થાય છે. આપણે જ્યારે લગ્ન કર્યા ને તો મને કોઈ ઉત્સાહ નતો એવો, પણ હવે જ્યારે તમે આટલું કમાતા થયા છો તો સારી રીતે મનાવીએ આપણી એનિવર્સરી. તારી વાત સાચી છે. મારી ઈચ્છા એવી છે કે આખો મેરેજ એનિવર્સરીનો કાર્યક્રમ આપણે એક સારી હોટલમાં કરીએ. હે, કાલે હું છે ને જઈશ, એટલે તારે પણ મારી સાથે આવવાનું. તારા વગર કોઈ કામ કરું છું, તને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતો. તું મારી સાથે આવજે. આપણે કોઈક સારી હોટલની અંદર મસ્ત એક હોલ બુક કરાવીશું, અને એ ત્યાં ને ત્યાં જે જ હોટલમાં સરસ મજાનું સ્વરૂચિ ભોજન ત્યાં નક્કી કરી દઈશું. સારું છે, પણ હા ને પેલું ગુલાબજામુન તો રાખવાના, મને બહુ ભાવે. મને ખબર છે કે મંગુને ગુલાબજાંબુ બહુ ભાવે છે. ગુલાબજાંબુ તો ગાડી પહેલા જ બુક કરાવી દઈશ. બસ. તો આપણે આ બધા જે આવવાના એની લિસ્ટ બનાવીએ. હા, બહુ સારી વાત કરી. ચાલ આપણે લિસ્ટ બનાવીએ કે કોને કોને બોલાવીશું. હા, હું કાગળ ને પેન લઈને આવું. હા, જા લેતી આય. મેરેજ એનિવર્સરી કોને ના ગમે? મંગુ કેટલી ખુશ થઈ ગઈ. એને પણ એટલો આનંદ હોય ને જેટલો મને હોય. તમારી પણ મેરેજ એનિવર્સરી આવે ને તો ધૂમધામથી જ ઉજવવાની. ઊન મંગુ ઉજવવાના છે એવી રીતે. આ આવી ગઈ. હા, જો હું કાગળ ને પેન, હા, લાલ કલરની પેન લાવી. અરે વાહ. લખું શ્રી ગણેશ. શ્રી ગણેશાય નમઃ તો પહેલા લખવું પડે. અચ્છા, તો પહેલા આપણે બોલાઈશું, એક નામ લખ, મોહન કાકા. મોહન કાકા. મારા મોહન કાકા પેલા જીયા, પેલા ને ઊંધી ટોપી વાળા હા, તે જે તમારા જોડથી જાણતા 1000 રૂપિયા આલ ને, 500 રૂપિયા આલ ને, એ રહ્યા ને નહીં બોલાવાના એમને. જાણ હોય ત્યારે તમારે કલઈ કરી જાય છે. અને હવે આવશે એ રહ્યા છે ને 7 જણા, અને 100 રૂપિયાનું કવર આલી નીકળી જશે. મારે નહીં બોલાવાના. મેં આ ચેકી કાઢ્યું એમનું નામ. રે મંગુ, આપણા પરિવારના વડીલ છે, મોટામાં મોટા કાકા ઈ છે, તો આપણે પરિવારના વડીલ તરીકે તો એમને બોલાવવા પડે ને. એ વડીલ હોય ને તો બહાર હોટલામાં ખવડાવી આવવાનું, કોઈને ખબર ના પડે ને. એમ મને તો બિલકુલ ખબર ના પડવી જોઈએ. અને તે દિવસ શું કહેતા હતા એ, આ તારા બૈરાને મને વસમો રાખ, વસમો. આયા મોટા વસમો રાખવા વાળા આ એમને બધી વહુઓ છે, એમને વસમાં રખાવતા હોય તો જેવી ફળા લટિયા પટિયા કરી અને મને વસમાં રાખવાનું કે કોઈ બોલાવાના નહીં. અમારા પ્રસંગમાં તો જોઈએ જ નહીં એ મોહન કાકો તમારો. ઠીક છે, ચાલ મોહન કાકા કેન્સર. પેલા આપણા માંજલપુર વાળા સતીશભાઈ છે ને, સતીશ કાકા, ના એમનું નામ તો લખ. એમને તો બિલકુલ નહીં બોલાવાના. અમને તો હું હજી સહન કરી લઉં, પણ આ તમારા સતીશ કાકા તો બિલકુલ સહન ના કરું. એમનું બૈરું છે ને, જ્યાં રહેતા હારી હાડીઓ પહેરીને આવશે, મારી આગળ આમ લટીઓ પટીઓ પાડીને કહેશે, આજો 500 ની લાઈ, આજો 300 ની લાઈ, તું તો કેટલાનું પહેરે છે, આજો 10 તોલાનો કરાયો, આજો 50 તોલાનો કરાયો. અને મેં બતાવ્યું ને તો કે ચોથી લાઈ, આ કટલરીની દુકાનમાંથી લાઈ. હા, એ જ માલદાર છે. અમાર ધણી કોઈ લઈ આવતા જ નહીં. એ તો મને બિલકુલ ના જોઈએ. તમારા સતીશ કાકો તો મને બિલકુલ ના જોઈએ. તો બીજાનું નામ લખાવો. લા, પણ એ પરિવારનો સભ્ય છે, પરિવારના મારા કાકા થાય તો મારે એમને બોલાવવા પડે કે ના બોલાવવા પડે? એવા સભ્યોને નહીં બોલાવાના જે એમને ઠાઠ બાટ બતાય કરે, જાણ હોય તાણ. મારે પ્રસંગમાં એ માણસ ના જોઈએ. બીજા કોઈનું નામ લો. ઠીક છે. આ મોહન કાકા ને સતીશ કાકાનું આપણે પછી વિચારીશું. વિચારવાનું જ નહીં. ના પાડી ને એ લોકો મને ના જોઈએ એટલે ના જોઈએ, બસ. ઠીક છે, ચાલ
એક કામ કર, મારા પેલા હગ્ગા મોમાં છે ને દીનુ મોમાં, એમનું નામ લખ. એ દીનું મોમાં નહીં, એ કંસ મોમાં છે. એમનું નામ દીનુ મોમાં છે તો દીનુ મોમાં કઈને બોલાય, કંસ મોમાં નહીં કહેવાનું. કંસ મોમાં છે તો કંસ મોમાં જ છે. આ તમારો ઝઘડો નતો થયો પેલા યોગલા જોડે? હા, આખા ગામની વચ્ચે તમને ઓમ જોડ્યા હતા બરોબર. તારા એ તમારો કંસ મોમો છે ને તો ગલ્લે ઉભો ઉભો બીડીઓ ફૂંકતો હતો, પણ એવું થયું ભણાને બિચારાને બચાવીએ ત્યાંથી હોસ્પિટલ લઈ જઈએ? ના, તારે તો 4 દિવસ પછી તમને ઘેર લાયા ને તાને ઘેર પૂછવા આયેલા બીજા હારું છે. એવા મોમાં ના રખાય. મારા પ્રસંગમાં એ ના જોયું, સમજ્યા? એ હા ઠીક છે. એક કામ કર, હવે મારી મોટી બુનનું નામ લખ. તણઈ જે આખા મોટી બુનમાં મોટી બુને રાખ્યું છે કશું મોટી બુન જેવું? હા, તને તો એ બળે ભાઈ બીજમાં આવીને ચાટીને જતી રહે તમારી મોટી બુન. સરકારી નોકરી છે 2 જણને, તમારી બુન ને તમારી બનેવીને 60,000 ને 70,000 કમાય છે. પણ કોઈ દિવસ એવું થયું કે ભાઈની પરિસ્થિતિ પહેલા હારી નથી તો 2-5 રૂપિયાનો થોડોક ટેકો કરે? ના, તા તો મોટી બુન જતી રહે ઘેર. એના નહીં કોઈ હેલ્પ કરી, તમને કોઈ મદદ નહીં કરી. મોટી બુન તો મને જોઈએ જ નહીં, તમને પહેલા જ કહી દઉં છું. અને તમને આ બધા બોલાવો હોય ને તો આ લો પેન ના તમારું પેપર, તમે બનાવો લિસ્ટ જાતે અને તમે મનાવો તમારી એનિવર્સરી. ઠીક છે, શાંત પડ. ચલ હેડ બુનને બાજુ મિલી, બરાબર? મેલવાની જ એવી બુનો ના જોઈએ મને. હવે આગળ તો નામ લખ. પણ મારી પેલી શાંતિ ફોઈ, એ તો મસ્ત માણસ. એ શાંતિ નહીં, અશાંતિ છે આખા ગામની. તમારી ફોઈની આખી વાત કહું, એના બધા પેલા સિક્રેટો કહું. હું કરતી હતી આપડી જયારે હગાઈ થઈ હતી ને ત્યારે તો મારા ઘેર આવી હતી અને કહેતી હતી આ તમારે છોડીને લગન આ છોકરા જો ના કરાવો, કોઈ કમાતો નહીં, એના ઘરમાં તો કેટલા કંકાસ છે, એના બાપાને કેટલું દેવું છે, હું સુખી રહેવાની હતી. આ તમારી ફોઈ, આ શાંતિ ફોઈ મારા ઘરમાં આવીને કંકાસ કરીને ગઈ હતી. અને એમને તો છે ને એમના જેઠના છોકરા જોડ મારી હગાઈ કરાવી હતી. એટલે આવું બધું કરતી હતી. આ તો હું મક્કમ હતી એટલે તમારા જોડ પૈણી જઈ, નહીં તો આ તમારી શાંતિ ફોએ જે બધી ફોહો મારી હતી ને એમાં તો આપણા હરપણ થયા રહ્યા. એ હા બાપા હા. હવે શાંતિ ફોઈને મેં બાજુમાં મેલ્યો, બસ કુવામ નોખો. હવે આગળ નામ લખ. રમા માસી, આનંદ વાળો. તમારી માસી આ બધાની માં છે, કોઈ હારું નહીં કર્યું એને. આ તમે જાણ જેલમાં હતા ને ત્યારે મને ઘેર કહેવાય હતી હજી કોઈ મોડું નહીં થયું, છોકરો પેદા નહીં થયો, ઘર છોડીને જતી રહેતું, આવું કહેતી હતી. આવા જોડે પરણાતું હશે, જેવા જોડે તારા મા બાપે તને પરણાઈ દીધી, આવું બધું બોલતી હતી. તમારી શાંતિ ફઈની માં છે તમારી આ મોસી. હારું તું શાંતિ રાખ. આ બધાને મેલો સાઈડ પર અને હવે એક નામ લખ મારું બીજું. આ મારી પેલી રમા માસી. તમને અક્કલ જેવું કોઈ છે? દિમાગ છે કે નહીં? ઘાસ તરવા ગયું છે. આ તમે મોમાને આમંત્રણ નહીં આલતા તે હગ્ગા ભાઈને છોડીને માસી ઘેર આવવાના હતા તમારા. તમને કહેશે તમે આમંત્રણ આલશો ને એટલે તમને કહેશે આય હો બેટા આય, પણ આવશે નહીં. નહીં આવે ને તો બધો અમે તમારું નાક કપાશે, નાક કલક દહીં પડે. એક કામ કર, તું જ નક્કી કર કે ચિયા મહેમાનોને બોલાવાના, નામ લખાય હે. મારા પપ્પા મમ્મી ને આખું ઘર, મારા પિયર વાળો બધો. તારા પપ્પા સુધી આ વાત બરાબર છે, આ તારી મમ્મી તો અહીંયા જોઈએ જ નહીં. આ તારી મમ્મી પેલા ડોમરના પીપળા જેવી છે અને એ હાથ જણનું એકલી ઓયા કરી જાય છે, પડી સમજણ? અને આ રોજ બપોરે આવે છે ગાડી ઘેર, બટાકા પૌવા, પેલી ઉપમા અને આ ભાખરી શાક આ બધું ઓહડીને હોજ પડે ઘેર જતી રહેશે. એ પાર્ટીઓ ઓછી કરે છે ત્યાં મેરેજ એનિવર્સરીમાં આવીને પાછું ઓયા કરવા બોલાવવાની છે હે?
અને તારા આખો પરિવાર બોલી પડે છે ને એ પરિવારને તારી માને એટલો બધો ઉમળકો હતો ને તો જાણે હું જોન લઈને આવ્યો તારે ચો જોતો હે ચો પ્રદર્શન કરવા જોતો અરે એ વખતે જોનને જમાડવું હતું ને નાના તાર તો એ વખતે શું કર્યું ભોણામાં મેલ્યો પેલા બે મોહનથાળનો ગોફણિયો એ બી મારો રોમ જોડે 2-3 દાડા પહેલો બનાવેલો હતો એ મય દકડી આવ્યો અને માથા મારો તો ગોબો પડી જાય એવો તો મોહનથાળ હતો દાળ આટલી વાડકામાં શુરુ કરવાલી અને શાકમાં ખાલી વાર સસ્તામાં સસ્તા વાર અને પછી ઘેર જઈને અમારે બધાને થયો તાર એટલે એ તારી માં ને તારો પરિવાર તો કેન્સલ હા તો માં મોટી બુનને તો બોલાવ ને મોટી બુન અરે બહુ મોટી બુન છે આ 3 વખત ફારગતી કરીને ચોથી જગ્યાએ હમણાં સેટિંગ થયું ને અરે આ ગાડી એનિવર્સરી માં બોલાવી અને મારે લોકોને જવાબ આલવાના અરે ચિયો નાતના હાથે પેણી છે મને ખબર નહીં બરાબર એટલે લોકો મને પૂછીને મારો જીવ ખાઈ જાય આખા પ્રસંગમાં મારે તો એ લોકોને જવાબ આલવાનો કે આ લોકોને આ મારે સ્વાગત કરવાની બોલી પડે મારી મોટી બુન અરે તેલ પીવા તો તારી મોટી બુન ચોય બોલાવવાની નથી માર મોમાન તો બોલાવ ને મોમો નો એ શકુની મોમો છે શકુની આ લો અને બનાવ તમે જ લિસ્ટ બરાબર અને બોલાવજો તમારી હગલીઓને પેલી મધલી કોકલી ને શિવલી ને મારે નહીં રહું તમારી આ એનિવર્સરી માં તમને તો મારા છે ને મારા પિયરિયા ગમતો જ નહીં તમારા હગા હાલ જ ગમે છે મને તમે એમની જોડે જ એનિવર્સરી હું તો જાઉં છું ઘેર એ જા ઘેર ના જતી સીધી તારા પિયર માં માર ગાડી તો દઈને ઊભી રાખજે બોલી પડી બોલા છે મારો પિયર નહીં ગમતો એમ તને મારો ચિયો ગમે છે મારો આ મારો ઘરવાળો ચિયો ગમી જો તને હે અને આવતી ના પાછી મરી નહીં જજે તો તારી માં ને તારી બુનો ને તારી માછો ને ફોયો ને મોમાં હાથે ભેગી થાય અને તો તારી પિયર માં એનિવર્સરી ઉજવતે તા અને હું ઉજવી લે મારા પરિવાર તનો હાથે મોટી હોટલ માં એનિવર્સરી બોલી પડી પાછી આવતી ના પાછી મરી નહીં કાન બેઠો તો એનિવર્સરી નું લિસ્ટ બનાવવા ઓકડું નહીં પડ્યું એક શ્રી ગણેશ નહીં થયા અને થઈ ગયો એનિવર્સરી નો ફિયાસ્કો આવતી ના કશું એના મનાવ્યો તો મનાવે બાકી મારે એનિવર્સરી મનાવવાની છે અને તમારે બધાને આવવાનું છે આવજો તમે બધા ઓમ બધી વ્યવસ્થા કરે પાછો એટલે કે ખોટું ના સમજતા કોલ્ડ ડ્રિંક હા આપણા પણ ઉજવી લઈશું દોસ્તો જવા દો એને બાળવો લિસ્ટ બનાવવા બેઠી બધાનો નામ લખ્યો છે મેં બેસ જો હું 3-4 દિવસથી તને એક વાત કહેવા માંગતો હતો પણ મને એમ થયું કે નથી કરવી પણ અત્યારે મને એવું લાગે છે કે મારે તેની વાત કેવી છે કઈ નાખો જો આપણી એનિવર્સરીનો તો ફિયાસ્કો થઈ ગયો તે કોના લીધે થયો અરે યાર કોના લીધે થયો કોના લીધે થયો બધાને ખબર છે બરાબર સારું હેડ ચાલ મેં કર્યું બસ તે તમે જ કર્યો મેં સ્વીકાર્યું કે મેં કરી દીધું ઓકે હવે ખુશ હા હવે મારી વાત શાંતિથી સાંભળ જો મંગુ આપણે સમાજમાં મિત્ર વર્તુળમાં સગાવાલામાં આ બધાના ઘરે પ્રસંગો હોય તો આપણે એમના ત્યાં જઈએ છીએ પછી પ્રસંગોમાં હાજર રહીએ છીએ અને જમીએ છીએ તો આપણે લોકોનું ખાધું હોય તો આપણે બી લોકોને ખવડાવવું પડે એ આપણી ફરજ છે બરાબર એટલે હું ઈચ્છતો હતો કે આપણે આવું કંઈક કરીએ અને હમણાં તો જો કે આપણે કંઈ નાનું અત્યારે તો કોઈ છોકરું બોરું છે નહીં કે જે આપણે એને પહેણાવા લાયક હોય તો આવું પ્રસંગ આદરીએ તો પણ મારી ઈચ્છા એવી છે કે કંઈક આવું કરીએ હા તે કર નાખો મેં તો ના પાડી કાલ જ કર નાખો કાલે નહીં 10 દિવસ પછી તારો જન્મદિવસ એટલે કે બર્થડે છે તમને યાદ હતું યસ મને યાદ જ હોય ને અને તને પેલો પાર્ટી પ્લોટ યાદ છે હો પેલો ને આપણે જાતા પેલો ફુવારા વાળો આમ જેટલું બધું પાણી હતું નદીમાં હા મને યાદ છે વાહ આ ભણને મારા નદી કહે છે ફુવારા એ જી એ પાર્ટી પ્લોટમાં હું એવી ઈચ્છા રાખું છું કે તારા જન્મદિવસે આપણે બહુ મોટી પાર્ટી રાખીએ મિત્ર વર્તુળ સગા સંબંધીઓ બધાને ભેગા કરી અને મસ્ત ભોજન જમાડીએ તમે જેટલા આરા છો હું ચોપડા લઈ આવ લિસ્ટ બન એ બાપા ચોપડાનું તું નોમ ના લે યાર જાણે તારે ચોપડો આવે છે ને તો ચોપડ થઈ જાય છે બધી ગેમ જો એક વાત સાંભળી લે એક જ કામ કરવાનું છે અને હું તને છુટ્ટી આપું છું જો તારા જેટલા સગા વાલા મિત્ર વર્તુળ આજુબાજુ ઉપર નીચે જેટલા તું તને ઓળખતા હોય તારે જેને બોલાવવા હોય એ બધાનું તું તારી રીતે લિસ્ટ બનાવી દે
બરાબર? અને મારે જેટલોને બોલાવવાના છે, મારા હગા વાલા દોસ્તો ભાઈબંધો બધો જેટલા છે મારા, એ બધોનું લિસ્ટ હું બનાવી દઉં. મારે તારી અંદર લિસ્ટની અંદર ત્યાં કોને બોલાયા છે એનું નામ સુદ્ધા મારે નથી જોવું, અને તારે મારા નામ સુદ્ધા જોવાનું નથી. બરાબર? બસ ખાલી તારે આંકડું એકલું મને કહેવાનું કે ભાઈ મારા 50 થયા, કે મારા 200 થયા, કે મારા 500 થયા. તો શું છે, આપણે જે જમણવાર બનાવવાનું છે, તો આપણને એક અંદાજ આવે કે આપણે કેટલા માણસનું જમવાનું બનાવવું, એ આંકડા પરથી ખબર પડશે. ના તો કોઈ હગાનું મારે નોમ નથી જોડવું, કોઈનું પણ નોમ નથી જોડવું. તું તારું લિસ્ટ બનાવી દેજે, હું મારું લિસ્ટ બનાવી દઉં છું. પણ આ વખતે બર્થડે ઉજવ્યા વગર રહેવી નથી. હું લિસ્ટ બનાવીને આવું. હા ચાલ જા. તારે તૈયાર થઈ ગયું લિસ્ટ? હા. અરે વાહ, કેટલા જણ થયા તારે? 70 જણ. 70. વેરી ગુડ. તમાર? મારે 85. 85 જણ. હા, આ તમારે કોઈ ભૂલ થતી હશે. 85 જણ કેટલા કહેવાય? એટલે થતા હશે તમારે. આ તમારું કુટુંબ સહ એટલું. આ 2 માસીઓ, 2 ભાઈઓ અને તઈ મોમાં, આટલું જ છે. અમારે જેવું થોડી છે તમારું કુટુંબ એવડું મોટું. રે મંગુ, મેં બધોને ડિટેલમાં બધાના નામ સાથે, મને ખબર છે કેટલા ઘરમાં કેટલા સભ્યો છે, એ બધાના નામ સાથે પૂરી ડિટેલથી આખું લિસ્ટ બનાવ્યું છે. મારી ભૂલ જ નહીં થતી. મારા 85 જણ જ હોય છે. એવું છે? હા. હજુ તું જોઈ લે. તારે તને કોઈ યાદ આવતું હોય તો બાકી રહી ગયું હોય. તમારે કેટલા થયા? 85. તમારે 85 તો હું મેં મોહાડવાનું તો ભૂલી જ જઈ. આખું મોહાડ ભૂલી જઈ હતી. તું ગાંડી છું. જો તારો મોહારીઓ હોય, તારો પિયરીઓ હોય, તારા ભાઈબંધ દોસ્તારો આજુબાજુ જે કોઈ હોય, બધોની ગણતરી મારીને તું નામ લખી દે. ભલે 200 તો 500 તો. આ વખતે તારી બર્થડે મારે જરાય કચાશ નથી રાખવાની. લખી લે. મારા 100 જણ છે. 100 થયા ને? પાક્કું? હા. જો હવે તારા 100 જણ અને મારા 85 જણ, એટલે ટોટલ 185 થયા છે. હું રસોઈયાને ફોન કરી દઉં છું કે અલ્લાશ્રમ બહુ એક માણસની રસોઈ રાખે. 200 જણની રસોઈ કરાતી હશે. આ 15 જણ વધારાનો ચોથી લાવશો? આ તમે જે આ 85 લખ્યો છે ને એમાંથી આવવાનો નહીં. તો 200 નો આંકડો એટલે રાખો કે કોઈ વધારાનું આગળ પાછળ કોઈ આવી ગયું તો બગડ છે ખાલી ખોટું ખાવાનું. તમે 185 લખો. ચાલ હે, ઠીક છે. 185 જણની રસોઈ, બરાબર? આખું ને? બસ. આ તમારી લિસ્ટ બરાબર છે? 85. અરે મંગુ, મેં બધું ડિટેલમાં લખેલું છે. બધાના નામ સાથે મારું લખેલું છે. હા, પેલા કાકા નહીં ઊંધી ટોપી વાળા? હા, મોહન કાકા. અરે હગ્ગા કાકા થયો, ગોડી લખવું તો પડે ને. મારા કુટુંબીજન છે, વડીલ છે. તે કેટલા જણ લખ્યા એમના? એમાં કેટલા હોય જો, મારા કાકા, મારા કાકી, એમના 2 મોટા છોરા, એમની 2 વહુઓ, 2 ટાબરીઓ, અને પેલી કોલેજમાં પણ છે સોરી. એ જ એ કોલેજમાં ભણે છે ને એ સોરી જ. જો એના લીધે જ નહીં આપ કહેવાનું નથી. મારે નહોતું જ કહેવું. હું પાછી કહીશ ને તમે કહેશો કે હું તમારા આ લિસ્ટમાં પાછું ભંગ પડાવું છું. પણ આ મને તમારું પેટમાં બળે ને એટલે હું કહું છું. કેટલા જણ કીધા તમે? 9 જણ. 9 જણ છે. કોણ કોણ? મારા કાકા, કાકી, એમના 2 છોકરા, એમની 2 વહુઓ, એમનો 2 છોકરો, અને પેલી મારી કોલેજમાં ભણે છે. બોલ. એ જ એ કોલેજમાં ભણે છે ને એનું એક છોકરા જોડે કોલેજમાં અફેર હતું. ચક્કર તે હોય યાર, એ હું આપણે લેવા દેવા. એ ચક્કર પછી તૂટી ગયું. બસ તૂટી ગયું ને તો ખેલ ખતમ થઈ ગયો. પણ એને પછી બીજું ચક્કર કર્યું ને. હા, બીજું ચક્કર કર્યું અને એ બીજું ચક્કર વાળો છોકરો અને પહેલું જે હતું ને એ 2 છોકરાઓ અમે આવી જો કોલેજમાં. અને જે થઈ છે બાથમ બાથી હું કહું આખું કોલેજ છે ને ભેગું કર્યું હતું. પછી છે ને આ લોકો લઈ ગયા પોલીસ સ્ટેશન. અને આખી ફેમિલી તમારું આખું કાકાને છે ને બોલાવતો પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા. આખી રાત બેહી રહેલો. તે ચિયા મૂડે આવશે આ તમારા પ્રસંગમાં? આ ગામને ખબર છે. મને કહેતા નહીં પાછા કે આવું બધું હું
મને તમારું બળ ને એટલે હું બાકી મને શું છે જેને બોલાવી યાર ગોડી એ કોલેજમાં ભણે આવું બધું તો હેડ્યા કરે એની ચિંતા નહીં કરવાની. આપણે હમણાં બધા પ્રસંગોમાં ઉપસ્થિત રહ્યા હતા ને તો આપણા ઘેર રૂપાળો પ્રસંગ આવ્યો છે તો એ આવવાના જ છે. બોલી પડી તું એક તો બીજું નામ કોનું લખ્યું છે? મેં શાંતિ ભોય ને એમ બધા શું થયું? નતું કેવું પણ આ તો તમારું બળ ને એટલે મારે બોલવું પડે. તમારા પ્રસંગમાં આ બધું આ ખાવાનું બગડે નહીં ને એટલે કહું છું. તમારા શાંતિ કોઈ નથી આવે. પૈસા ફોઈને ભોણિયોને ચમ ના આવે? અરે ભોણિયાને તો ખવડાવીએ ને એટલું સારું, એના હાલો એટલું પુણ્ય મળે. અને મારી ફોઈ અને એમના ઘરમાં જેટલા પ્રસંગો થયા એ બધા પ્રસંગોમાં આપણે સુખે સુખે જ્યાં છીએ ને એમના તો ખાધું છે અને અનાજ ખાધું છે, તારી એટી કરી છે. તો આપણા ઘરે આવો રૂડો પ્રસંગ તારો બર્થડે નો હોય ચમ ના આવે? મારી ફોઈ આવ્યા વગર રહે જ નહીં. એક ને એક ફોઈ છે મારી શાંતિ ફોઈ. હું કહું ચમ ના આવે. તમારું હોભળવું છે? હોભળા છે તમારથી? કહી દઉં? કહી દે શું છે? નહીં રહેતી રમલી રમલી હા આપણા ઘરનો આમ અડીને જેની દિવાલ છે ને હા હા તે આગળ બોલ ને. એ ના તમાર ફઈ હા એ બે જણો એક જ ડબલે જાય છે. એક ડબલે જોય પોણી બતાવવા માટે એક ડબલે જોય. એમાં આપણી આ બર્થડે ના પ્રસંગ આતા ડબલાને ને એને શું લેવા દેવા? આ તે દિવસ આપણે પેલું પ્રસંગનું પેલું નતા કરતા એનિવર્સરીનું, હા તાર તમે બધું બોલ્યા નતા તમારા ફઈ માટે બધું એ આ અશાંતિ બસંતી એવું બધું? અરે હું ચાણા બોલ્યો છું શાંતિ અશાંતિ? તમે જ બોલ્યા હતા. તે ત્યાં છે ને આપણી બાજુવાળી એને આમ ફોન રાખીને હોપડ્યું હતું. તમારા ફઈને જઈને બધું આમ મરચું મીઠું બધું ભભરાઈને કીધું. તે તમારા ફઈ કે એ મરતો હોય ને તો મરે, હું કઈ ભૂખડી છું તેના ઘેર ખાવા જઈએ? હું નહીં જવાની. મારી ઠાઠડી ઉપર છે ને તો એ બોલાવતો નહીં. તો નહીં આવવાના તમારો આ ફઈ. આવું બોલે મને કઈ લાગતું બોલે. તું એની ચિંતા છોડ દે. જો મેં છે ને આપણે મેં નોમ લખી નાખ્યું છે. આપણે આમંત્રણ તો આલીશું જ ને. આવું હોય તો આવવાના આવે તો કોઈ વાંધો નહીં. તારા પછી યાર તમે આવું તમારથી બોલાય આવું એમને અશાંતિ બશાંતિ? એ હું નહીં. હું ચાલો બોલું શાંતિ ને શાંતિ. તે પેલા આપણે પેલા તમારા મોમાં નહીં, પેલા બે મોમાં અરે હા મોમાને આલ્યું છે. મારા ડીસાવાળા મોમાં અને એક ઝાલોદવાળા મોમાં. એ બધોનું ગણતરી મારીને મેં લખ્યું છે. નહીં આવવાનું કોઈ. તમારા મોમાં છે ને ડીસાવાળા, એમના હાળાના છોકરાના ભાઈના એમને ત્યાં જનોઈ છે. તે બધો ત્યાં જશે, કોઈ આવશે ત્યાં સંબંધ નહીં સાચવવાનો. ત્યાં ભાઈ એના હાળાના ભોણાના ભોણિયાના ફલોણા ટેમડા એટલું લોબે હગે એ તો વાંચવા થાય. અને હું એનો હક્કો શું તો એ મારી પાસે આવશે કે તો વાંચવા થાય? મારા પ્રસંગમાં જ આવે ને યાર. કોઈ નહીં આવવાનું. આવશે તું જોજે. તો મને તમારું બળે છે ને એટલે હું કહું છું. બાકી મને હું છે બોલાવો તમે જેટલો બોલાવો એટલો. જો આ લિસ્ટની લમણા કુટુંબોથી તું બહાર આવી જજે. કારણ કે તું આ લિસ્ટ લઈને બેહે ને તો ફરી પાછો ફિયાસ્કો થાય એનિવર્સરીના જેમ. બરાબર? મિલ દે આ લિસ્ટ પીસ. હવે ઓકડો ફાઇનલ થઈ ગયો છે 185 જણનો. બરાબર? હવે કોઈ બીજી આગળ આ નહીં આવે ને પેલી નહીં આવે ને પેલો નહીં આવે એ કોઈ ડિસ્કશન ના જોઈએ. હવે તું સરસ રીતે તૈયાર થઈ જા. આપણે જઈએ પાર્ટી પ્લોટ બુક કરાવવા. પેલા રસોઈયાને બી કહી દઈએ કે કઈ વાનગીઓ બનાવવાની છે. સમજી ગઈ? સારું, હું કપડો બદલી લો, તમે બદલી નાખો. ઓકે હેડો. 1 hour later. શું લાગે છે આ વખતે મંગુની બર્થડે ઉજવાશે કે નહીં? એ ભાઈ ના તો બોલતા જ નહીં યાર. તમે લોકો ના બોલતા. આ વખતે તો બર્થડે ઉજવી જ છે. એનિવર્સરીમાં ફિયાસ્કો જો, આ બર્થડેમાં ફિયાસ્કો નહીં થાય. મંગુ આપણે 185 નું કીધું છે. બાકી આપણે છે ને 2001 નું જમણવાર રાખીશું. તમે બધા આવજો હો. હું જરા તૈયાર થઈ જાઉં નહીં પાછો ફેરથી ભાઈ પડાકો થશે. આવું વાહ શું તારી બર્થડે ઉજવાઈ છે યાર. અરે મોજ આવી ગઈ. તું ખુશ છે ને? બસ તારી બર્થડે માં હું ઈચ્છતો હતો કે આટલી જોરદાર થાય. હા એ વાત અલગ છે કે થોડું જમવાનું વધી ગયું પણ મેં એ જમવાની સુવિધા કરી દીધી. મેં
બધા ગરીબોમાં એ ખાવાનું વેચાઈ દીધું છે, જેથી ગરીબ ખાશે, એની આંતરડી ઠરશે અને બધા આશીર્વાદ તને મળશે. મેં તમને કીધું તું શું? કે બગાડ થશે, અને તમે મારા 85 લોકો હશે, મારા 85 લોકો આયા. એ મારા 85 ની મારા 100 ઉપર લોકો આયા હતા. કેમ? 85 તો મારા કુટુંબીજનો હતા, પણ મેં પછી મારા પાછળથી ઓફિસ સ્ટાફને ફોન કર્યો કે ભાઈ તમે બધા આવજો, તો મારા બીજા એ આયા હતા, તો 100 ઉપર લિસ્ટ તો મારું એકલાનું હતું. તારું કોઈ નતું આવ્યું. મારે 100 આવશે ચાલિયાઈ ગોડાણો નતો. પણ અંદર મારે મોહલ્યો તો રહી ગયો, મારો પિયર તો રહી ગયો, મારો બેનપણી રહી ગયો, બધાને તે ફોન કર્યા, એકે આવ્યું 40 જણ નતો પૂરો. તે ચિયા મુઢ્યા હવે તમે બોલાયા હતા? કોઈને બોલાયા? તમે ફોન કરીને કીધું કે આવજો? તે આવ્યા કોઈ? તારો પિયરિયો ને તારો જેટલો હકવાલો હતો તે જે લિસ્ટ બનાવેલો એને તારે ફોન કરવાનો હતો, મારે તો નતો કરવાનો. મારો જેટલો હતો એ બધાને મેં ફોન કર્યો, ફટાફટ ઘેર આવી ગયો કે ના આવ્યો, પ્રશ્ન કાચમાં આવ્યો કે ના આવ્યો. આવત નથી. એ તો તમે ફોન ના કર્યો હોત ને તોય આવતે. ચાટણીઓ તમારા ઘરવાળો બધો. હે? મારા ઘરવાળો તમારા ઘરવાળો જેવો નહીં. મારા ઘરવાળો જ બિચારો છે ને 4 દિવસ એમ થેલા ઓમ તૈયાર કરીને બેઠા હતા કે જમાઈ ફોન કરે જ જઈએ. પણ આ જમાઈ તો મોટા ઠોડું જ છે. હેના ફોન કરે નીચી ના પડી જાય એમની. હું કરવા કરું? હું કરવા ફોન કરું? એ મેં મારા હકવાળાને ત્યાં ફોન કર્યો તો હું તારા હકવાળાને ફોન કરું? થોડું જીવારી જરીક ફોન કરી લીધો હોય કોઈના, તમારું હું જતું તું, પણ ના, એક નંબરના બળેલા છો. આ જરીક બળવાનું ઓછું કરો તો શરીર તમારું થાય. ખવડાઈ મરી જાય, પણ શરીર જરાય થતું નહીં. આ લોકો છે ને મને મેસેજો કરે છે નીચે કમેન્ટમાં કે અમને કોઈ ખવડાવો, પણ મારો વોક નહીં ભાઈ. આ એક નંબરના બળેલા છે. મારા પિયરિયાથી એટલા બળે છે ને તે બોલાય ને ફોને ના કરે, કહેજો થોડું અમને. અરે મારા ઘરમાં લગ્ન કર્યું ને એના પહેલો છે ને. મારી જોડે વાત કરો તો કહું તો ખરા, તું તો કહું તો હું ના કહું. અરે લગન પેલા મારા ઘરમાં બહુ બધા મસરો તો લગન કરીને તારે આવીને તારા મસરો કે ભાઈ તાર તો લોહી પીવા વાળી આવી જશે. મારું હું કોમ છે તો મસરો તો આ લોહી પીધા છે પછી ચોથી તારી બોડી બને ભાઈ. વધારે પર્સનલ ના થશો. તમને હું કીધું તો મારા ઘરવાળાને બોલાવવાનો હતો તો તમે ના ફોન કર્યો. તમારે ફોન કરવાની ફરજ બને છે. તમારા ઘરવાળાને છે પગે પડીને બોલાવતા હતા તણ તો. અને તમારા પેલો કાકો ઊંધી ટોપી વાળો શરમ વગરના ચાટણે એક નંબરનો શરમે ના આવી. છોડીને ઘરે આવું થયું તું. પોલીસ સ્ટેશનમાં બેઠા હતા 2 દિવસ પહેલા. તણ તો આમ પેલું પહેરીને જબ્બો, આમ ઇસ્ત્રી નથી ખુલી, આવો જબ્બો પહેરીને આવી જાય તમારો કાકો. શરમે ના આવી. 9 જણનું નામ લખ્યું 9 અને 10 આયા તો. અને તમારા કાકાની છોકરા જોડે ભાગતા રહી જાય એરીએ એના બોયફ્રેન્ડને લઈને. આપણા પ્રસંગમાં એના બોયફ્રેન્ડનું શું કામ હતું? અરે પણ એનો બોયફ્રેન્ડ હતો કે ગર્લફ્રેન્ડ હતો, એ તારે હું લેવા દેવા છે? પ્રસંગ કાચમાં આવ્યો કે ના આવ્યું? બોલી પાછી. અરે તારા પિયરિયામાં ગમે તે પ્રસંગ હોય છે તો એ જમીને ફોન કરે છે, સીધો ફોન તો તને ઠોકે છે. હવે ખમૈયા કરે, હવે શાંત પણ. બર્થડે ઉજવાઈ છે ને કેકા કપાઈ છે ને મીણબત્તી હોય ઓલવાઈ છે. પડી સમજણ? હવે શાંતિ થા. અને મારી ભૂલો છે બધી. અને સૌથી મોટી ભૂલ મારી એ છે કે મેં તારી બર્થડે નો કુવિચાર મારા દિમાગમાં લાવ્યો.